હલો, હા શું કરતી હતી મારી જમકુડી? યાદ કરતી હતી કોને? તમને. મને? તે જમી લીધું? હા તમે હા, મેં પણ જમી લીધું. શું જઈમાં? જમવામાં તો ભરેલ રીંગણાનું શાક, બાજરાનો રોટલો, તરેલ મરચાં, ભેગી ખાટી શાહી હતી. સારું સારું. હું તને શું કહું, મેં આજ તારો ફોટો જોયો, એમાં તારા હોઠ બહુ હુકાઈ ગયા હે ઓ. હા તો કેતી હોય તો એકાદ ડબલી વેસલીન ની મોકલાવું મારી વાલી. કઈ જરૂર નથી હો. આથી ધ્યાન રાખજે, શિયાળો આલે, ટાઈટ ની ક્યાંય બહાર નો નીકળતી. એ હા મારા થાવા વાળા પતિદેવ. એલી એટલું બધી પ્રેમથી બોલાય મને હરામ આવે. એવું એલી એમ બોલ મને કિક થાય. હા તો હાલો મને એક શાયરી સંભળાવો. શાયરી? હા શાયરી. તું મારી જમકુડી ને હું તારો જમકુડો. હું તો એમ જ રસ્તામાં જાતો તો અને પડી ગયો તારા પ્રેમમાં ભૂલો. પછી બાપાએ નેતરની હોટી મારીને ખોજાડી દીધો મારો ભૂલો. અરે રે પછી હું માંડ કરીને આ બધા આપણા લગન માટે માયના તો અહીંયા સેતા તૂટેલી પતંગના બંધાણા કઈન્યા. હવે તો આકાશ પણ ખુલ્લું છે અને ઉડવાની પણ નથી બીક. ભલે ના આવી જાય પવનના ઝોકા. હવે મારી દીકરીને વાંચવા દ્યો જમાઈ, બાકી પછી વાર નહીં લાગે, પતંગ થી કન્યા થઈ જાય નોખા. એલા એ આ તો ફીરકી બોયલી.